ચિનાબ નદી પર સલાલ ડેમમાંથી પાણી છોડાયું। સલાલ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમના દરવાજા ખોલવાથી જ પાકિસ્તાનમાં પાણીનો જે પ્રવાહ છે તે પણ વધ્યો છે। અલગ અલગ જે વિસ્તાર છે કાંઠાના તેને પણ નુકસાન થઈ શકે છે। પાકિસ્તાન પણ જે છે તે હવે આ પ્રભાવિત થઈ શકે છે। આ સૌથી મોટા સમાચાર, અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર કે ડેમના દરવાજા ખોલવાને લઈ પાકિસ્તાનમાં પણ અનેક વિસ્તારોમાં તેનો પ્રભાવ જોવા મળે છે। का इस्तेमाल किया गया और जम्मू शहर यानी जम्मू शहर के बीचों बीच भी ड्रोन गिरे हैं। तकरीबन 2 ड्रोन जम्मू यूनिवर्सिटी के पास मार गिराए गए थे, जिससे ये साफ तो हो जाता है कि जो निशाना था वो केवल सैन्य ठिकाने नहीं थे बल्कि सिविलियन एरियाज भी थे जिनको ड्रोन और मिसाइल के जरिए निशाना बनाया गया। और इसीलिए अब हर तो સલાલા ડેમના જે 3 દરવાજા છે તે 3 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમના દરવાજા ખોલતા જ જે પાકિસ્તાન છે તેમાં પાણીનો પ્રવાહ છે તે પણ વધ્યો છે। જે અનેક વિસ્તાર છે આસપાસના પાકિસ્તાનના તે પણ પ્રભાવિત થઈ શકે છે। ના સૌથી મોટા સમાચાર, ભારત પાકિસ્તાન તણાવ વચ્ચેના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર કે ચિનાબ નદી પર સલાલા ડેમનું જે પાણી છે તે પહોંચ્યું છે અને ડેમના 3 દરવાજા છે તે 3 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને લઈ આસપાસના વિસ્તારમાં પણ જે પાણી છે તે પહોંચી શકે છે। પાકિસ્તાન પણ તેનાથી પ્રભાવિત થઈ શકે છે।